મારા પપ્પાને જો વાસળી બે બાંધે છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને જો આવા કંઈક મેં રીંગણા શેકી નાખ્યા છે અને ફોલી નાખ્યા છે. અને મારી મમ્મી એવી સરસ મજાની રોટલી કરી નાખી છે. આજ પાણીનો વારો છે એટલે મારી મમ્મી પાણી ભરે છે. અને મારા પપ્પાને ચા ઠરી જાય ને એટલે એ આવી રીતે ચા ગરમ કરે. જો તાવડી માથે મૂકી દે કેમ કે કાળી ન થાય ને એટલે. હા, આજ મારે રજા છે ને અમિતને ભણવા જવાનું હતું. છેલ્લું પેપર છે એ ભણવા ગયો છે. અને મારા પપ્પાને જવાને છે વાડીએ. એને ભાતની રોટલી કરી નાખી છે અને ખાલી કરવાનો છે ઓળો. હેલો ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. અમે પણ મજામાં જ છીએ. આજે તો સવારમાં થોડુંક બ્લોગમાં આવવાનું થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે આજ પાણીનો વારો હતો અને પાણીને એવું બધું ભર્યું ને ટિફિન કરવાનું હતું ને કામ બધું કર્યું એવું બધું હતું. 11 વાગી જશે અને અમિતભાઈ હજી આવ્યો નથી. આજે એક જ ભણવા ગયો છીએ અને હિરલ બેનને આજ રજા છે તો એ ગઈ છે સાઈસ લેવા. જો એણે આજે ઘેરે હતી એટલે બધું કામ કરાવવા લઈ ગયું એટલે કાંઈ બધું કામ થઈ ગયું. કપડાને બધું ધોવાઈ ગયું અને સાઈસ તો હતી એટલી કેવી હતી જો. પણ અમિતભાઈ છે ને મારે પછી એમ કે આ ખાટી છે એટલે લેવા મોકલવા પડે. અને અમિતના પપ્પા જો સાંજે આવું કાંક દૂધિયું લઈ આવ્યા છે વાડીનું. કેટલું મસ્તીનું છે કોણું કોણું એ બધું છે. જો અહીંયા કાંક આવું કાંક કામ ચાલુ છે. આપણે લગ્નમાં ગયા હોય એટલે ચંપલ પહેરીને તો ગયા હોય તો આપણે જૂના પહેરવાનું હોય એ નોખા હોય, નવા પહેરવાનું હોય એ અલગ હોય. એટલે નવા હોય અને ધોવાના જ હોય એને જ કાંઈ આપણે સાલું પહેરવાનું હોય. એટલે એક જોડ છે મારા અને એક જોડ છે મારી મમ્મી. આવા કંઈક ચંપલ ધોવાની હાલે છે. તો એવું છે. ગાય જવું હોય ને ગાય પહેર લેવાનું પછી આવી એટલે ધોવા તો પડે. ધોયા વગરના કંઈ ખોખામાં પેક થાય નહીં એવું બધું છે. આપણે અમિતભાઈ તો પાણી મૂકી દીધું છે. ઊનું જો અહીં ડબ્બો આખો ભરીને મૂકી દીધો છે અને ઊનું પણ થઈ ગયું છે. ધુવાડા નીકળે છે અને આવો કાંક ભાગ લઈ આવી છે હિરલ અત્યારના પોરમાં. આપણે બપોરાની તૈયારી થઈ ગઈ છે. હવે બપોરા કરવા આપણે બેસી ગયા છે. 12 વાગી ગયા છે અત્યારે ઘેરે હોય એટલે આમાં વહેલા હાલ બેસી જાય કેમ કે પછી વિડીયો ઉતારવાનું હોય એટલે 12:30 પછી નવરા થઈ જાય ને એમ. તો બપોરામાં છે આ સરસ મજાનો જો આવો કંઈક ઓળો છે અને રોટલી છે, સાઈઝ છે ને આવા કાંક આ ઓલા તારોડિયા લઈ આવ્યા પડખે ખાવા. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો આપણે નાઈ તો તૈયાર થઈ ગયા છે અને રોંઢો થઈ ગયો છે. તો મારી મમ્મી અમારા હાટું બાલ ભોગ બનાવે છે અને ટેપલી બનાવે છે. તો જો કાક બાલ ભોગ બનાવે છે જો. હા, જો આપણે બાલ ભોગનો બનાવીએ છીએ તો પછી ઘી નાખીને અને આ શેકું છું. શેકીને પછી બનાવાય એટલે શેકીને બનાવવાનું છે. મસ્તીનું શેકાઈ ગયું છે ત્યાં જો મસ્તનું શેકાઈ ગયું છે. જો અમિતભાઈ ટેફલી પાડે છીએ. જો જોઈ શકો છો બધાય. જો અમારે ટેફલી પાડવાનો બહુ જ શોખ. કા અમિત? ટેફલી પાડવાનો શોખ ને ખાવાનો જો કેવી મસ્ત આવડે તમે જોઈ શકો બધા. અને ટેફલી બનાવવાનો એટલો શોખ હોય ને. કા અમિત? જો કેટલી મસ્ત બની. એક ટેફલી કાઢીને બતાવી તો બીજા. જો કેટલી મસ્ત. એમ કે મને ટેફલી પાડવા દેજો, મારે ડિઝાઇન વાળી પાડવી. એ વળી કેવી ડિઝાઇન વાળી છે કોને ખબર. પાછી ગરમા ગરમ છે ને એટલે ભાંગી જાય.
ડિઝાઇન વાળી છે ને એટલે પાછી ભાંગી જાય. ડિઝાઇન વાળી હું ગરમ છે ને એટલે બકાઈ જાય ભાઈ આમાં તુવાડો ખાય છે જો. ત્યાં બનાવી છે કઈ? હા ત્યાં બનાવી? ના પાસે હું દેતવા કરતો હતો તો દેતવા કરતો તો એ હાસી વાત હો. જો કેટલી મસ્ત ઠેપલી પીની છે. સેન સોફ્ટીનું પાના જેવું જોયું અમિતભાઈની ઠેપલી પડેલી જ ઠેપલી. સાઈક તો ખરા કેવી છે એમ કેમ છે? એમાં થોડું કાંઈ ઘટે. ઠેપલી કોણે બનાવી? મેં બનાવી. પણ આમ ખાલી ચોકડી પાડી દીધી એમ. હાલો જો અત્યારે આપણે દાળ ભાતનો આજ પ્રોગ્રામ છે તો જો આ તુરની દાળ બફાઈ છે. જો તુરની દાળ બફાઈ છે અહીંયા. અને જો માર મમ્મી ટાઈટ વાય છે ત્યાં વટીને બેઠા છે. જુઓ શરદી જેવું થઈ ગયું. અને હિરલબેન જો અહીંયા ચોખા બનાવે છે અને ચોખા બફાવા મૂક્યા છે ને ટમેટા ને એવું સુધારીને રાખ્યું છે. કેમ હિરલબેન? હા અને મરસા નથી, મરસા લઈ આવી. મરસા તો હાલો આગળ દુકાને જ લઈ આવે. દુકાન જાય ને તે લેતો આવી. હા તે બન્યા રહેજો બ્લોગમાં. સાંજ પડી ગઈ છે હવે આપણે અમિતના પપ્પા આવી ગયા છે વાડીએથી. જો આવા કંઈક સૈણા લેતા એવા છીએ અને એટલા મેં તોડ્યા. એટલા ડાળખામાં તો એટલા સૈણા તોડ્યા ને આ તોડવાના એટલા બાકી છે. અને રાંધવામાં જો હીરુબેને દાળ કરી નાખી છે સરસ મજાની. જો આવી કાંક સરસ મજાની દાળ કરી છે. અને અહીંયા મૂક્યું છે અમિતના પપ્પાને નાવાનું છે એટલે એની હાટું પાણી ગરમ મૂક્યું છે જાય. અને દાળ પકાવી છે ને ત્યાં જો ઢોળાણી છે પપ્પા. આપણે દાળ ને ભાત ને બધું રંધાઈ ગયું છે. હવે આગળ વાળું કરવાની તૈયારી કરવી છે. અમિતના પપ્પા નાવા બેઠા છે એટલી વાર છે તો બન્યા રહેજો. હાલો જો આપણે આજ વાળુની તૈયારી થઈ ગઈ છે અને વાળુમાંથી દાળ ભાત ને આ છે રોંઢાની ઠેપલી. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.